શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે માંડવીમાં વિરોધ પ્રદર્શન. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉગ્ર બની છે ત્યારે માંડવી ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને યુવાનો દ્વારા નીટ પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પેપર લીક જેવી ઘટનાઓના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ મુદ્દે જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી હતી. વિરોધ કાર્યક્રમમાં માંડવીના આગેવાનો, યુવાનો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીના માંગ કરી હતી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. નામ આસિફ સુમરા છે અને હંમેશ જે અત્યારે ભારત દેશમાં જે પેપર કાંડ થઈ રહ્યા છે, જેથી કરીને લોકો, યુવાઓ અને પોતાની મહેનત, પરિવારની મહેનત હોય છે, કુટુંબની, અને પેપર કાંડના કારણે ભવિષ્ય લોકોના આપણે કહીએ યુવા પોતાની મહેનતની કરી રહ્યા છે, એમના સાથે પેપર કાંડના કારણે આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે આપણી એક જ માંગ છે, આખા પૂરા સમગ્ર ભારત દેશમાં અત્યારે એક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાનો રાજીનામું આપે અને સરકાર પોતે આપણી ભારતની એ સ્વીકારે કે હાલના સમયમાં જેટલા પણ પેપર કાંડ ભૂતકાળમાં થયા છે ને હવે ક્યારે પણ આવા પેપર કાંડ ન થાય એના માટે માંડવીના એવા અનેક એવા સ્થળ છે જ્યાં યુવાઓ, જે આઝાદ ચોક છે, સુભાષચંદ્ર બોઝ છે, મહિલા બાગ છે, પછી રામકૃષ્ણ સ્કૂલ, કોલેજ, અનેક એવી જગ્યા ઉપર અમે જઈ અને યુવાઓ સાથે ખડે પગે, કેમ કે આજનો યુવા પેઢી એવી છે કે જેના સાથે આવી રીતે થતું હોય તો ક્યાં પણ સહન કરવામાં નહીં આવે. બસ એટલું જ એક મકસદ છે અમારો કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાનો સ્વીકારે રાજીનામું, અને સાથે સાથે ભવિષ્યમાં આવા ક્યારે પણ પેપર કાંડ ન થાય અને યુવાઓને સાથે આવી રીતે જે પોતાનું તન, મન, ધનથી જે મહેનત કરી રહ્યા છે એના લોકો સાથે છેડતી થઈ રહી છે, એના માટે આજે માંડવી શહેરમાં અમે પ્રયાસ કર્યો છે. મારું નામ જગદીશ થારુ છે. આજે આપણે ભારત દેશમાં જોઈ રહ્યા છીએ જે નીટનું પેપર લીક થાય છે. આપણે જે વિદ્યાર્થીઓ હોય છે નીટના જે પરીક્ષા આપતા, તમે વિચાર કરો કેટલા નીટનું પેપર લીક થયું છે ને આજે ભારતની આ સરકાર છે સમજો કાંઈ પણ પગલાં લેતી નથી. ને જેના જે દોષી છે નીટ પેપર લીકના, એને તો હું કહું છું જે ધર્મેન્દ્ર પ્રધાન છે એનું જે રાજીનામું આ સરકાર લે ને જે પ્રદર્શનકારી જે પ્રદર્શન કરે છે ને એના સપોર્ટમાં આજે અમે માંડવીના આઝાદ ચોકની અંદર આ પેમ્પલેટ દ્વારા લોકોને જાગૃત કરવા માટે, બીજા મહિલા બાગ છે, અમુક બીજા જ્યાં લોકોનો અવર જવર, ત્યાં પેમ્પલેટ લઈને ઊભા રહીશું ને લોકોને જાગૃત કરશું કે જુઓ આ સરકાર કેવી રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. તો એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. જય હિન્દ, જય ભારત. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ.
અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.